અમૃત સાગરમાં બીજું પ્રકરણ છે વિવેક જ્ઞાન, એમાં 35મો મુદ્દો છે. એમાં મામા કહે છે કે મહારાજ તથા અનાદિ મુક્તની પ્રાપ્તિ થઈ હોય અને તેમના આશીર્વાદ મળ્યા હોય તો પણ કેફે કરીને ચૂકી જવું નહીં. હા, હવે આમાં મામા આપણને બધાને અનાદિ મુક્ત મળી ગયા હોય, બધાને તો એવા ભાગ્ય હોતા નથી, પણ કઈક બાપા કહે છે કે પૂર્વના કઈક સુકૃત ઉદય કર્યા હોય તો મોટા મુક્તની આપણને એમ કે અનાદિ મુક્તની પ્રાપ્તિ થઈ જાય. તો અને એમણે આશીર્વાદ આપી દીધા હોય રાજી થઈને, તો એનો કેફ રાખવાનો છે, એની ના નથી કે હા ભાઈ મને અનાદિ મુક્ત મળ્યા છે અને મને એને આશીર્વાદ આપ્યા છે. શારદમાં મામાશ્રીએ જે બધાને આશીર્વાદ આપ્યા કે બાપાશ્રી, એટલે બાપાશ્રીને નિમિષે કરીને આપણને આશીર્વાદ આપ્યા કે બધાનો છેલ્લો જન્મ, તો એનો કેફ રાખવાનો છે કે આપણે કંઈક મામા માસીની સેવા કરી હોય તો અને રાજી થઈને આપણને કંઈક આશીર્વચન આપ્યા હોય કે કૃપા પ્રસાદ એમનો આપણને મળ્યો હોય તો એનો કેફ તો રાખવાનો જ છે કે હા ભાઈ કે આપણને બીજા કરતા વધુ લાભ મળ્યો છે, પણ એ કેફે કરીને આપણે છકી જવું એટલે બોલ કરીએ કે બધાને એના લીધે આપણા વર્તનમાં અહંકાર આવી જાય કે આપણી વાણીમાં અહંકાર આવી જાય કે બીજા બધા માણસોને સાવ નગણ્ય ગણીએ કે મારા જેવું તો કોઈ જ નહીં, તો એ છકી ગયા કહેવાય. કે કઈક આમ બીજા કોઈની વાતને ગણકારવાની જ નહીં કે બીજા કોઈનો અભિપ્રાયને લેવાનો નહીં ને પોતાને જ મહાન સમજીને એવી રીતે જ વાણી વર્તન કરવાના કે એવી રીતે જે હોય એને છકી ગયા કહેવાય. તો મામા અહીંયા એમ કે છે કે આ બધું શું કામ કે છે, આ બધું કે છે હું વારંવાર કહું છું કે આ પુસ્તક જ સાધક માટે છે. તો બાકી બધાને તો જેને જે કરવું હોય, પણ જે સાધક છે, જેને આ પથ ઉપર ચાલવું છે, સાધના પથ ઉપર, એને આવી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. હવે જો સાધક હોય તો એને ક્યાંક ને ક્યાંક ગુરુ શોધ્યા હોય અને જો એને મોટા મુક્તનો જોગ મળી ગયો હોય તો એને આશીર્વાદ મળ્યા હોય, કારણ કે એ સાધના પથ પર ચાલે છે અને એને આશીર્વાદ એને સેવા કરી લ્યો, તો પછી એમ હા હવે તો આપણું પૂરું ને આપણને તો આશીર્વાદ મળી ગયા, આમ કઈ અમે કઈ જેમ તેમ છીએ એમ નથી, એમ કરીને એમાંથી શું થાય છે કે જ્યારે આપણને એક વિચાર આવે ને, કોઈ પણ ક્ષેત્રની વાત છે, આધ્યાત્મિક ક્ષેત્ર એકલામાં નહીં, જ્યારે આપણને એમ થઈ જાય ને કે હવે આપણું પૂરું અને આપણને બધું મળી ગયું છે જે મેળવવાનું હતું, ઈ જ ઘડીએ ઈ જે વિચાર છે ને એ સાથે જ આપણી પ્રગતિ અટકી જાય છે. કોઈ પણ ક્ષેત્રમાં જોઈએ, ધારો કે કોઈક ભણતું હોય વિદ્યાર્થી અને એને એમ થઈ જાય કે 12મું એટલે પૂરું, હવે મારે જેટલું જ્ઞાન લેવાનું હતું એ મને મળી ગયું છે, પતી ગયું ને, હવે એ આગળ ભણી શકશે? એ આગળ એની પ્રગતિ અટકી જ ગઈ. કોઈ પણ ક્ષેત્રમાં કોક હોય, ધારો કે દોડવીર હોય કે દોડતો હોય અને એને એમ થઈ જાય કે હું નેશનલ લેવલ સુધી પહોંચ્યો, હવે હું આખા દેશમાં સૌથી વધારે આગળ થઈ ગયો, પણ મારે વિશ્વ વિજેતા થવું છે એવું એનું લક્ષ્ય જ જો ના હોય અને એ પોતાની જાતને ત્યાં જ મહાન સમજી જાય કે નેશનલ લેવલ ઉપર હું પહોંચ્યો, બસ હવે મને જેટલી પ્રાપ્તિ જોઈતી હતી એટલી થઈ ગઈ, તો જે વિશ્વ વિજેતા છે કે વિશ્વમાં સૌથી પહેલો નંબર આવે છે, એની કેટલી સેકન્ડમાં એ આટલા કિલોમીટર દોડે છે કે એનો કેટલો વર્લ્ડ રેકોર્ડ છે કે એનું જાણવાનો પ્રયત્ન જ નહીં કરે, તો એને ખબર જ નહીં પડે કે આનાથી આગળ પણ હોઈ શકે છે. તો એનો અર્થ એ કે ત્યાં એની પ્રગતિ અટકી ગઈ. હવે એ જાણશે જ નહીં તો એને પામવાની અપેક્ષા જ નહીં કરી શકે ને. એમ જ્યારે આપણને એમ થઈ જાય કે મને મળી ગયું છે, હવે મારે વિશેષ કાંઈ નથી, તો હવે મારે કંઈ કરવાનું જ નથી, આશીર્વાદ મળી ગયા કે મોટા મુક્તનો રાજીપો મળી ગયો. એક વસ્તુ એ છે કે રાજીપા વગર કાંઈ થતું નથી, પણ રાજીપો મળ્યા પછી જ બધી શરૂઆત છે ને. એના પછી એ રાજીપો ને એ આશીર્વાદ શું છે કે આપણે જે સાધના પથ ઉપર જે ચાલવાનું છે એમાં એ આપણને સરળતા કરી દે છે. એ આશીર્વાદ, એ મોટા મુક્તનો રાજીપો, જે આપણને રક્ષા કવચ એમણે આપ્યું છે, જેના લીધે આપણને ક્યાંય કે ને કે હર્ડલ્સ નથી આવતા, આપણને કોઈ અવરોધકો નડી નથી શકતા. ધારો કે આપણે સાધના પથ પર ચાલતા હોઈએ તો આપણને વિચારો બહુ નડતા હોય કે આપણે ધ્યાન કરવા બેસતા હોઈએ, તો આવા આશીર્વાદ છે કે જે મોટા મુક્તએ રાજી થઈને આપણને આપ્યા હોય, એ આશીર્વાદ આપણને એ વિચારો ઓછા કરી દેવામાં કે દૂર કરવામાં, હટાવવામાં આપણને મદદરૂપ થાય છે. આશીર્વાદ એ કામ કરે છે. એટલે એ આશીર્વાદથી આપણી પ્રગતિ આગળ વધવી જોઈએ કે નહીં કે અટકી જવી જોઈએ. એટલે આપણને એમ કે જો છગી ગયા
કે હા આપણને તો મળી ગયું છે, હવે બસ પૂરું, એમ કરીને જો તો અટકી પડાય અને આપણી સાધના ત્યાં આગળ ન વધી શકે. એટલે એક સાધકે આ તકેદારી બહુ જ રાખવાની છે કે આશીર્વાદ મળ્યા હોય તો આ બીજા કોઈને અપમાન કરી નાખે વાતે, તને શું ખબર, હવે તો મોટાની સેવા કરી હોય તો ખબર પડે ને, આમ જે કાંઈ પણ હોય, આપણે કાંઈ એવું કોકામ અમુક જ વસ્તુને હાઇલાઇટ કરવા માંગીએ છીએ એવું નથી, પણ એમ કે કેફે કરીને છકી જઈને બીજા કોઈને ગણકારવા નહીં કે એવું જે થઈ જાય એને છકી ગયા કહેવાય. તો અને એના લીધે શું થાય છે, મામા એમ કે છે ધર્મ નિયમમાં શિથિલતા આવી ન જાય તેની હંમેશા તકેદારી રાખવી. જો આવું થઈ જાય તો ધર્મ પાળવામાં, નિયમો પાળવામાં પણ શિથિલતા આવી જાય. તમને તો મોટા મુક્ત મળી ગયા છે, હવે પંચવર્તમાન નહીં પાડીએ તો ચાલશે, આજ્ઞા નહીં પાડીએ તો ચાલશે, આપણે તો બધું કરવાની છૂટ છે, એવું જે થઈ જાય એને શિથિલતા કહેવાય. તો જો એવું થઈ જાય તો પછી અન્ન એવો આહાર, સંગ તેવો રંગ, સંગ દોષ લાગી જાય, પછી તો જાત જાતનું બધું થાય ને, તો પછી પ્રગતિ અટકી પડવાની જગ્યાએ પાછી પાની પણ થઈ શકે છે ને, જો આવું એક વખત થઈ જાય. જો આપણે કોઈએ પણ એક પ્રયોગ કરવો હોય તો કરી જોવાનો કે 15 દિવસ કે મહિનો, કે ચાલો આપણે એક નિયમ છે કે પૂજા કર્યા વગર આપણે પાણી ન પીએ, એટલે આપણે પૂજા તો કરીએ, ચાલો એ તો સમજી શકીએ, પણ આપણે જે હાલતા ચાલતા ભગવાનનું નામ લેતા હોઈએ, કે જે આપણે બીજા જન્મંગલના પાઠ કરતા હોઈએ, કે કથા વાંચતા હોઈએ, મહિના દિવસ સુધી ન કરીએ, કેવા શુષ્ક જેવા થઈ જઈએ. કંઈ પણ આપણને આમ ઘણી વખત તો ગ્લાની થઈ જાય કે ઓહો કંઈક થતું નથી આપણાથી. કોઈ એવા સંજોગ આવી જાય ને, ધારો કે આપણાથી એવું ન થાય ને, તો આપણે અપરાધ બોધ થવા માંડે આપણી જાત ઉપર કે કેમ કાંઈ થતું નથી. અને કરી જોવાનો એ પ્રયોગદાર કોઈ કરી જોવાનું, પછી કેવી શુષ્કતા આવે છે. અને જે ભગવાન ભજવામાં સુખ આવતું હોય, ધ્યાન ભજન કરવામાં સુખ આવતું હોય, એ આવે ન આવે. એટલે જે આ વસ્તુ છે કે જો એમાં શિથિલતા આવી જાય તો પછી આપણી પ્રગતિ ત્યાં ને ત્યાં અટકી જાય. એટલે એક સાધકે શું કરવાનું કે તકેદારી રાખવાની કે આશીર્વાદ મળ્યા એટલે છકી ના જવું જોઈએ. અને આપણા ધર્મ એના લીધે ધર્મ નિયમમાં કોઈ શિથિલતા તો નથી આવી જતી ને, આળસ પ્રમાદ તો ઘર નથી કરી ગયા ને આશીર્વાદના બાના હેઠળ. કારણ કે મન એવું છે કે ગમે ત્યાં આપણને એ પાછી પાની જ કરે. હમણાં બેને પણ વાત કરીને કે અનંત જન્મોથી કર્યું જ નથી, સંત સમાગમ નથી કર્યો, ધ્યાન ભજન કર્યું નથી, એટલે એ બાજુ રુચિ થતી નથી. એટલે મનને પરાણે એ બાજુ રુચિ કરવું પડે ને, કે કેટલાય વખતથી આપણે કરતા જ ન હોઈએ. જો આપણે એમ કે છે કે કસરત કરતા હોઈએ રોજે રોજ 15 દિવસ મહિનો ન કરીએ ને, તો પછી ધારો કે 15 આપણે હાથ ઊંચા નીચા 15 વખત કરતા હોઈએ કે 25 વખત કરતા હોઈએ, તો પછી જયારે મહિના દિવસ પછી કરે ને તો 5 થી પાછી શરૂઆત કરવી પડે. એક સામટું જો 15-25 વાર કરીએ ને તો હાથ ભરાઈ જાય. પગને દાદરા ચડ ઉતરવાની કસરત કરતા હોઈએ અને મહિના દિવસ સુધી ન કરીએ તો એકડે એકથી પાછું શરૂ કરવું પડે. એનો અર્થ શું થયો કે પાછી પાની થઈ ગઈ કે નહીં. આપણે વળી પાછું એ 25 સુધીને આપણો સ્ટેમિના પાછો લાવવો પડે કે 25 વાર દાદરા ચડ ઉતર કરીએ તો આપણું જે સ્ટેમિના હોય એ પાછો લાવવો પડે. એમ આપણે જો શિથિલ થઈ જઈએ તો આપણી જે સાધના છે, આપણે જે નામના મોટા પુરુષના આશીર્વાદથી જે આપણને બળ મળ્યું છે, કે એમણે જે આશીર્વાદ રૂપી આપણને જે આપ્યું છે કવચ, એમાં એમનો રાજીપાથી આપણે થોડા ઘણા ત્વરિત ગતિએ જે આગળ વધવાના હોઈએ, એ જો ધર્મ નિયમમાં શિથિલતા આવી જાય ને તો એ પાછું ત્યાં હતા ત્યાં અથવા તો ઘણી વખત પાછળ પણ પડી જઈએ. એટલે આવા જે સાધક છે એને આની એટલી બધી તકેદારીને કે છે ને, એક સાધકે હંમેશા જાણપણા રૂપી દરવાજે સતત ઉભા રહીને જોયા જ કરવું પડે. અને એ જ સાધના છે કે મારા વિચારો ક્યાં જઈને ઉભા રહીએ છે, હું કઈ જગ્યાએ છું, ક્રોધ ક્યાં છે મારો, અહંકાર કઈ જગ્યાએ આવીને ઉભો છે, ક્યાંક લોભ કઈ જગ્યાએ છે, મોહ કઈ જગ્યાએ છે. આ જે બધું આપણે જે જાણકારી રાખીએ ને એ જ સાધના છે. પછી શું કે છે મામા, કેવળ સ્વરૂપ નિષ્ઠાનો તથા પ્રભુના સ્વરૂપ સંબંધી વાચ્યાર્થ જ્ઞાનનો કેફ રાખે અને વર્તનમાં તથા આચરણમાં નિર્મળતા ના આવી હોય અને ગમે તેવા ફેલ ફતુર તથા પાપ કર્મો કર્યા કરતો હોય તો તેને પાત્રતા ના આવે. ચોખ્ખી વાત કરી દીધી કે આવું બધું થઈ જાય. હવે આપણે વાચ્યાર્થ જ્ઞાન હોય, મારા જેવા હોય, આ બધું સાંભળીને ગોખીને બધું બોલ કરતા હોય અને અહંકારમાં વર્તે કે ભાઈ હા મારે તો જેમ કરવું એમ ચાલશે, ધ્યાન નહીં કરવું તોય ચાલશે, કોકને જેમ તેમ બોલી દઉં, ક્રોધ કરી દઉં, અહંકાર કરવું કે હવે તને ના ખબર પડે એવું બધું.
તને ક્યાં કઈ ખબર પડે? આવા બધા જો વચનો કરતા હોય, વાણીમાં નિર્મળતા ના હોય, જેમ તેમ બધાને વઢી નાખે, ગમે તેમ કરી નાખે, અને એવું બધું જો મામા કે છે એ બધું વાચ્યાર્થ જ્ઞાન હોય, અને પાછો એનો કેફ હોય કે જોયું મને તો કેવું જ્ઞાન છે, હું તો સભાઓ ગજવું છું, મને તો હું બધાને કેવું જ્ઞાન સમજાવું છું. એવું જો આ જે વસ્તુ છે ને કે મને કેવું જ્ઞાન છે ને હું અત્યારે સમજાવતી હોય તો મને અહંકાર આવી જાય કે જોયું કેવું બધાને સરસ સમજાવું છું, અને પછી જે કેવું સરસ સમજાવું છું, મારા લીધે બધા કેટલા બધાને લાભ થાય છે, જે બધું થાય જાય ને, જો એક વાર બી એવો મને વિચાર આવી જાય ને તો એનો અહંકાર આવ્યા વગર રહે જ નહીં. એનો અહંકાર પછી શું થાય કે એ આપણા વર્તનમાં દેખાય, જે મનમાં હોય ને એ બહાર આવ્યા વગર રહે જ નહીં, કોઈ દિવસ ના રહે. એવું બને જ નહીં કે આપણા મનમાં જે આપણે વિચારતો હોય ને એ બહાર આવ્યા વગર નો રહે. છુપાવીને ક્યાંક ને ક્યાંક તો એ દેખાય જ જાય. આપણો જે અહંકાર હોય, મને જો મારી વાતનો અહંકાર આવી ગયો હોય તો એ ક્યાંક ને ક્યાંક મારા વર્તનમાં દેખાઈ જાય, મારી વાણીમાં દેખાઈ જાય, એવું બને. એકદમ વધારે પડતું નિર્મળ. આમાં તો કેવું છે સાધના પથ પર તો સેજ પણ આમ તેમ તમે થઈ જાઓ જરાકે તો ઈ તમને કે છે કે ત્યાં તલભાર કસર રહેવા દેતા નથી ભગવાન. તો જો આ બધી કસરો કહેવાય ને, અહંકાર હોય ને એ બધી કસરો કહેવાય, તો આપણા આચરણમાં ને જો આપણા થકી કોઈક બીજાને દુઃખ થઈ જાય એવું આપણું આચરણ હોય તો ઈ ક્યાં નિર્મળતા કહેવાય? તો ઈ કસર જ થઈ. તો ઈ કસરો જો એવી કસરો હશે ઝીણી કેટલી, તો આ સાધના પથ પર આગળ વધાશે નહીં. તો પછી કેવી રીતના આપણે પંથ આપણો કપાશે નહીં, તો પાત્રતા કેવી રીતે આવશે? એટલે જો મામા અહીંયા એમ કે છે કે ફેલ ફતુર કર્યા કરે, આચરણમાં નિર્મળતા ના આવી હોય અને ફેલ ફતુર કરે. હમણાં બેને કીધું ને, જેમ તેમ ખાવું પીવું, જલસા પાડવા, રજોગુણમાં રમવું, રાચવું, આપણે જે રજોગુણ આપણને ગમતું મન કે એ પ્રમાણે કર્યા કરવું. મન તો બધું જાત જાતનું માંગે, રજોગુણમાં રહેવું, પહેરવું, ઓઢવું, ખાવું પીવું, નાચવું ગાવું, બધું હરવું ફરવું, એવા બધા ફેલ ફતુર કર્યા કરે તથા પાપ કર્મો કર્યા કરતા હોય. હવે પાપ કર્મો એટલે ખાલી આપણે કોકને મારી નાખવું કે કોઈને મારવું એવું પાપ હોય? વિચારો દ્વારા પાપ કર્મો થયા કરતા હોય ને, આપણે કોકને આને ભલે કોઈને આપણે ન કહેતા હોય, અંદર જ વિચાર કર્યા કરતા હોય, આ તો નકામો છે કે આ તો આમ છે કે તેમ છે કે એમ જે છે એ આપણા વિચારોથી જ આપણે પાપ કર્મો કર્યા કરતા હોઈએ. તો ઈ એવું જે બધું હોય, કારણ કે આ બધું શું છે, આપણી પોતાની સાધના છે ને, નથી કોઈને બતાવવાનું કે નથી કોઈને કાંઈ. આપણે પોતાનું જ આપણું કે છે ને ઇવોલ્વ, આપણે જ આપણું પૃથ્થકરણ આપણે જ કર્યા કરવાનું. ક્યાં હતા ને ક્યાં છીએ ને ક્યાં જવાનું છે, ક્યાં હતા ને ક્યાં છીએ ને ક્યાં જવાનું છે, ઈ જ કર્યા કરવાનું. અત્યારે ક્યાં છીએ, હવે જવાનું છે ક્યાં, હજી પંથ કેટલો બાકી છે. તો એના એવા બધા વિચારો કરવા કરતા આવા જો વિચારો કર્યા કરતા હોઈએ તો પાત્રતા આવે ખરી? ક્યારે ન આવે. એટલે સાધકે તો એટલી બધી અવેરનેસ રાખવાની પોતાની જાત માટે, કારણ કે છે ને કે સાધના પથ એવો છે કે માણસે સાવ સ્વાર્થી બની જવાનું, પોતાનું જ જોયા કરવું પડે, બીજાનું કાંઈ નહીં. ઓલાને આમ છે ને એને ઈ જો કેવું બોલી ગયા ને એને આમ કર્યું, શું આપણને શું ફાયદો? એક સાધક હોય એને ભગવાન પામવામાં ઈ કાંઈ વસ્તુ કામની ખરી? એટલે કે એક સાધકે હંમેશા પોતાના લક્ષ્ય તરફ દ્રષ્ટિ હોવી જોઈએ. એમ મામા કહે છે ને કે પોતાનું લક્ષ્ય શું પામવું છે, આ જે મારે પામવું છે એમાં આ બધું કાંઈ પણ જે થાય છે, આ બધા મને વિચારો આવે છે કે જે કાંઈ પણ કરે છે એ કામમાં આવવાના છે? જો નથી આવવાના તો પછી મામા કહે છે ને કે જીવનની એકે એક પળ અમૂલ્ય છે, એને વ્યર્થ ગુમાવવી ના જોઈએ. તો આવી તો આપણે દિવસોમાં કેટલી પળો, મોટા ભાગની પળો તો આપણી વ્યર્થ જાય છે. આપણી એટલે હું તો મારી વાત કરું છું, તમારા બધાની મને ખ્યાલ ન હોય. તો કે બધા વિચારોમાં ને વિચારોમાં, ધારો કે સભા હોય બરાબર, તો મારે એના વિચારો આવે કે આજે સભામાં શું બોલીશ, કયું ઉદાહરણ વધારે સારું આપીશ. આમ એ ઉદાહરણો પરથી જો હું મારી જાત પર કંઈક ઉપદેશ ગ્રહણ કરું તો બરાબર છે, બાકી બીજાનો ઉપદેશ કરીશું તો એમાં મને શું ફાયદો થવાનો છે? એમાં જો મારી સાધના પથ પર મને એમાં કઈ ફાયદો થશે તો એ બરાબર છે કે ભાઈ ચાલો અત્યારે જે હું આ વાત કરું છું એ મારે હજી ઉતારવાની બાકી છે, અને એમાંથી હું કઈક બોધ પાઠ લઉં તો બરાબર છે કે હા ભાઈ તો એ કામ લાગ્યું. પણ જો એવું કઈ કરીએ જ નહીં, અને જોયું આજે તો એટલું સરસ બોલી ને કે બધાને આનંદ થઈ ગયો હશે, કે આ તો બધાને બે જણા વખાણ કરે કે તમે વર્ષાબેન બહુ સરસ. હવે એમાં ને એમાં હું રચી પચી રહું ને પછી ઓલી કોક જરાક મારી ભૂલ બતાવે, એને તો ક્યાં જ્ઞાન છે,
એને કઈ ખબર પડતી નથી. આવા બધા વિચારો, ભલે ને હું કોઈ સાથે વાત ના કરું, અંદર જ વિચારે કરું, તો એવા બધા કે કોકને ગાળો દેતી હોય, કોક ઉપર ગુસ્સે થત, તો એવા બધા પાપ કરતો પાત્રતા આવે નહીં કોઈ દિવસ. પાત્ર જેને થવું છે એને નિર્મળતા કેળવ્યા વગર છૂટકો જ નથી. એને બધી વાતે નિર્મળ, એને બધા ઉપર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન કરવો પડે. જે બધા આપણા ભાવો છે ને, કામ છે, ક્રોધ છે, કામ એટલે ઈચ્છા, ખાલી ઓલું જ જે કામ વાસના વાળી કામ છે એવું નથી, કે ઈચ્છાઓ જે છે એના ઉપર કંટ્રોલ મેળવવો પડે. ક્રોધ ઉપર, લોભ ઉપર, મોહ ઉપર, ઈર્ષાવૃત્તિ ઉપર, મત્સર ઉપર, એ બધા ઉપર એક સાથે નથી થવાનું. હમણાં બેને કીધું ને કે 2 દિવસમાં એ બધું નહીં થઈ જાય, પણ આપણે એનો જાગૃત રહીને, જ્યારે એવો સમય આવે, બની શકે છે કે આપણને ક્રોધ આવી ગયો, પણ તરત જાગૃત થઈને એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ, કે બીજી વખત એવી પરિસ્થિતિ આવે તો ક્રોધ ન કરીએ, એવા પ્રયત્નો તો કરી શકે. એ જ સાધના છે. બાકી તો ધ્યાન તો મામા કે છે ને, ભાઈ એ કે છે કે અડધી કલાક કરવાનું હોય, તો જેમ અડધી કલાક આપણે જમીએ છીએ તો આખા દિવસનું આપણને એમાં પોષણ મળી રહે છે, એમ થોડો વખત ધ્યાન કરીને પછી એનું ચિંતન મનન કર્યા કરીએ, અને હવે જે આપણા અવગુણો છે કે જે કાંઈ પણ છે એના ઉપર આપણે વિજય મેળવવાના જે પ્રયત્નો કરીએ, એ જ સાધના છે. તો આવી રીતે જો કરશું આપણે, જો છકી જઈએ અને ફેલફતુર કર્યા કરીએ અને પાપ કર્મો કરીએ, તો પાત્રતા કદી ના આવે. એમ મામા આમાં ચોખ્ખું, એટલે આ એક સાગર એવી વસ્તુ છે ને કે ચોખ્ખે ચોખ્ખું મામાએ ભાઈએ પ્રશ્નો પૂછ્યા હોય તો ચોખ્ખી જ વાત કરે ને મામા તો, એટલે એમાં ચોખ્ખે ચોખ્ખા બધા પ્રશ્નોના જવાબો આપણને આપી દીધા છે. મુક્ત કૃપા વરસાવે તો પણ એવા જીવો ઝીલી ન શકે, તેથી કૃપા પાછી મૂર્તિમાં જતી રહે છે. જો હવે આવા ફેલફતુર કરે અને ગમે તેમ વર્તે, તો પછી હવે એક વખત કૃપા થઈ ગઈ અને પછી ઝીલી જ નહીં. એને ઝીલી ક્યારે ન કહેવાય? મામાએ તો અમૃત સરિતાના પેલા જ ઓલામાં કહી દીધું છે પ્રકરણમાં, કે કર્ણે કરીને ઝીલવી ને જે આંખે કરીને ઝીલવી. તો એવું તો કે એકદમ તો કેવી રીતે આવડી જાય? તો પછી કે જેમ કીધું છે એમ કરવા માંડે તો થવા માંડે. એટલે મોટા મુક્ત જો કૃપા વર્ષા કરે ને, જો એ ઝીલે નહીં તો એ પાછી મૂર્તિમાં જતી રહે. તો એને જે સેવા કરી હોય, જે એનું ફળ મળવાનું એ મળે, પછી આ કૃપા પાછી મૂર્તિમાં જતી રહે. એટલે પછી પાછા કોરાના કોરા હતા એવા ને એવા થઈ જાય ને. એટલે એમ કે છે કે જે બધી કૃપાના જે છપકી જાય, તો એ કહેવાય છે કે મહાવીર સ્વામીના એક શિષ્ય હતા ને, ઈ મહાવીર સ્વામી એના પર રાજી હતા, તો પછી છકી ગયા હતા. પછી મહાવીર સ્વામીથી પોતાને મહાન સમજવા માંડે અને બધાને ઉપદેશ કરવા માંડે. અને મહાવીર સ્વામીનો ઉપદેશ ક્યાંય ગોઠવે નહીં ને એવું કરે, પોતે ઉપદેશ માંડે કરવા. એટલે અને એમ કરતા કરતા મહાવીર સ્વામીને કેટલા વર્ષો સુધી ઢાંકી દીધા. એને પોતે જ ઉપદેશ કરે, મહાવીર સ્વામીને કરવાય ન દે. એને છકી ગયા કહેવાય. કે પોતાને મહાવીર સ્વામીની કૃપાથી, મહાવીર સ્વામીના આશીર્વાદથી જ એ પોતે મહાન બનેલા, તો પછી પોતાની જાત છકી ગયા અને પોતાની જાતને મહાન સમજે. એટલે એવું જે થાય કે પછી પોતે જ પ્રવચનો માંડ્યા કરવા, અને મહાવીર સ્વામીનો જ ઉપદેશ હોય તો પોતે જ કરે, જાણે મહાવીર સ્વામીથી પોતે મહાન થઈ ગયા. પણ પછી મહાવીર સ્વામીએ કૃપા દ્રષ્ટિ કરીને એને પાછું જ્ઞાન કર્યું, ત્યારે પાછા થઈ ગયા. પણ વર્ષોના વર્ષો સુધી મહાવીર સ્વામી ઢંકાયેલા રહ્યા એમના એવા કાર્યને લીધે. એટલે એવું જો થઈ જાય તો નકામું ને, કારણ કે લોકો ઉપદેશથી વંચિત રહી જાય તો કેટલાય લોકોનું, મહાવીર સ્વામી જેવું જ્ઞાન ઉપદેશ કરીને બધાનું કલ્યાણ કરી શકે, એવું એમના સેવક થોડી કરી શકે. એટલે એવું છે. એટલે એવી રીતે મામા કહે છે કે એક સાધકે કેટલી બધી તકેદારી રાખવી પડે ને શું શું કરવું પડે. એ જો એ ન ઝીલે, કૃપા થઈ જાય. કારણ કે રાજીપો મેળવો હોય, સાધક હોય, બધું કર્યું હોય, તો પણ જો એ પાછું એને જે સાધના પથ પર જેનો ઉપયોગ કરવાનો હોય રાજીપાનો, કે પોતે સાધના કરીને આગળ વધવાનું હોય, જો એ ન કરે તો એ કૃપા તો પાછી જતી રહે, પાછી મૂર્તિમાં જતી રહે પાછી. એવું આ મુદ્દામાં મામા કહેવા માંગે છે. એના પછીનો મુદ્દો છે 36મો મુદ્દો, કે આચરણનો અર્થ માત્ર બાહ્યાચરણ નથી. એટલે કે ઉપરથી બાહ્ય રીતે દેખાડવું કે હું તો બહુ સ્વચ્છ રહું છું, મામાને બહુ સ્વચ્છતા ગમતી હતી એટલે હું બહુ સ્વચ્છ રહું છું, મારું શરીરમાં તો ઇસ્ત્રી વાળા જ કપડાં જોઈએ, હું બહુ સુઘડ રહું છું. એવું જે બાહ્યાચરણ, બાહ્ય રીતની જે છે ને, એનો અર્થ એવો નથી, એવું મામા કહે છે. એટલે કેવળ નાયા ધોયા કરવું અને સોળે બોળેનું પાલન કરવું એટલું પૂરતું નથી. હમણાં જ બેન એની વાત કરી ને, હું તો આમ કરું તો એનું પાછું અભિમાન હોય
કે આમ કરું તોય હું તો નાઈ લઉં ને મારે તો અહીંયા ગળના બાંધેલા હોય ને અહીંયા ગળના બાંધેલા હોય. જે આજે બધું આચરણ કરવાની જે 100% એની જરૂર છે એની ના નથી, પણ એમાં જ રૈચા પૈચા રહેવું એમ નથી. હવે ધારો કે આપણે માંસ ન ખાવું, બરાબર, આપણને બધાને ખબર છે ને આપણે કોઈ ખાતાય નથી, આપણને એનો સ્થૂળ ને સૂક્ષ્મ ને બધા અર્થ આપણને માંસના ખબર છે. ક્યારે આપણે વિચાર આવે છે અને આપણે એનું ગાગા કરીએ છીએ, ના હો હું તો કોઈ કાળે માંસ ખાતી નથી. આપણે બહાર કેવા જાય તો બધા આપણને મૂર્ખા ગણે કે નહીં. હવે એમાં શું ઢોલ પીટસ, માંસ તો નથી જ ખાવાનું ને, બરાબર ને? કે એમ એમ કોઈ આપણે સત્સંગીને કોકને આપણે એમ કહીએ કે ના હું તો કોઈ કાળે ડુંગળી લસણ ન ખાવ, ગમે તેવું થઈ જાય ને, અરે ભાઈ તો ડુંગળી તો એમાં શું મોટી વાત કરસ તું, એવું થઈ જાય ને કે ડુંગળી લસણ એટલે જે વસ્તુ સાવ સામાન્ય વસ્તુ છે એનું ભારણ રાખીને એની જાહેરાત કરવી કે એનો દેખાડો કરવો, એનો અને એનાથી શું મળી જશે? આ એવી વાત છે કે તમે નાયા સ્વચ્છતા રાખવાની છે, રાખી લીધી, તમારે અમુક વસ્તુ અમુક બાર જઈને નાવું છે નાઈ લીધું, કામ કરવું છે કરી લીધું, પણ પછી એ જો આજે તો મને અહીંયા અડી ગયા, હવે મારે ઘરે જઈને નાવું પડશે, આમ થઈ ગયું મારે આમ કરવું પડશે. આજે તો એમ જે ત્યાગીઓના ધર્મ નિયમ છે, ગૃહસ્થો ત્યાગીઓનો બરાબર છે કે અમુક ભાઈ લોકો એ સોળે બોળાના નિયમો રાખવા પડે ત્યાગી હોય તો, એવા નિયમો આપણે ગૃહસ્થો એ નથી રાખવાના. પછી તો એમાં ને એમાં જો રૈચા પૈચા રહીએ તો દિવસમાં તમે નાવા ધોવામાંથી ઊંચા જ ના આવો. એ મારા ફૈબા છે ને, એને કઈક વખત એવું આમ મનમાં વિચાર આવી ગયો હતો કે મંદિરમાં રહું ને ત્યાગી બહેનોની સેવા કરું અને મારા ભગવાન ભજવું એમ. તો ગયા મંદિરમાં અને પછી કીધું કે ઓલા લોકોએ કીધું કે હા રહ્યો આજના દિવસ તમે અહીંયા. તો હવે ત્યાગીના આપણને ઘરમાં પહેલાથી જ અમારા દાદાના સમયથી જ સત્સંગ ખરો, અને મારા દાદી પણ આમ ત્યાગી ડોસીના લીધે એકદમ સોળે બોડાના નિયમો બધુંય પાડતા, એટલે બધું જ અમારા ઘરમાં એ રીતના જ નિયમો હતા, એટલે ખબર નહોતી એવું નહોતું, બધુંય ખબર હતી કે કેવી રીતે ગાળવાનું, કેવી રીતે પાણી અનાજ પાણી ધોવાના ને બધુંય. છતાં પણ મંદિરમાં ત્યાગી ડોસીઓએ એમને વારે ઘડીએ નવડાવ કર્યા કે જો તમે અહીંયા અડી ગયા ને તમારે નાવું પડશે, જો ઓલા દોરાને અડી ગયા ને તમારે નાવું પડશે. અને છેલ્લી એટલી હદ સુધીનું થઈ ગયું કે મહારાજની મૂર્તિ, તો કે મહારાજની મૂર્તિ કાગળની હોય ને, તો કે જો તમે એ કાગળના અડ્યા એટલે નાવાનું. હવે મહારાજની મૂર્તિને જો તમે કાગળ જ ગણતા હો તો ના, એટલે પછી છેલ્લે મારા ફૈબાને ત્રાસ થઈ ગયો તો એ એમ કેતા હતા, અમને વાત કરે ત્યારે કે એ દિવસે હું 17 વખત નાઈ આખા દિવસમાં. તો હવે કઈ જગ્યાએ ભગવાન ભજવાનું આવે છે આમાં? સોળે બોળે આ જો તમે દોરાના અડી ગયા એટલે તમે નાવ ફલાણું, તો એવું જો એ લોકોના જીવનમાં એ જ રૈચા પૈચા કરતું હોય કે આમ કરશું એટલે નાવાનું આમ, અને છેલ્લી ઘડીએ મહારાજની મૂર્તિને નહીં અડવાનું કારણ કે એ કાગળ છે એટલે એને અડ્યા એટલે હવે તમે નાવ. તો કોનું ભજન કરવાનું ને કોના માટે કરવાનું આટલું બધું સોળે બોળે? એટલે જીવન જો એટલી હદ સુધીનું થઈ જતું હોય તો એનો કોઈ અર્થ સરતો નથી. એટલું અહીંયા મામા એમ કે છે કે બાહ્ય શુદ્ધિ જરૂરી છે, આવશ્યક છે, બરાબર છે, પણ એમાં ને એમાં અમુક લોકો નથી હોતા. આપણે આપણામાં જોઈએ તો અમુક જો નાવા ધોવાનું ચાલુ ન હોય પણ પોતાના દેહનું જતન એટલું બધું કરતા હોય કે મારા ચામડીમાં આમ થઈ ગયું છે એટલે ઓલો લેપ લગાડશે, આ લેપ લગાડશે, મલાઈ લગાડશે, ઘડીકમાં વળી મારા પગના નખ આમ થઈ ગયા છે, પગની એડી આમ થઈ ગઈ છે, શરીરમાં આવી ચામડી થઈ ગઈ છે, શરીરનું જતન જ કર્યા કરે આખો વખત. એવા ઘણા લોકો આપણે જોતા હોઈએ છીએ કે તો સોળે બોળે નહીં તો આવું, એટલે બાહ્ય રૂપ ને રંગમાં જ એમાં જો એ લોકોના દિવસો જતા હોય તો એવી બાહ્ય શુદ્ધિ જરૂરી છે, પણ તેનાથી આંતરિક વિકાસમાં બહુ જાજો ફરક પડતો નથી. એમાં ક્યાં ભગવાન તમારા ચૈતન્યનું કે તમારા મન નિર્મળ થાય છે એમાં, કે ચાલો એમાં કંઈક આપણે મારે બીજા વિશે વિચાર આવે છે, હટે છે, કે આવા જે બધું આમાં તમે રૈચા પૈચા લખે છે, સ્પામાં જશે ને મસાજ કરાવશે, આમ કરશે ને તેમ કરશે ને સોળે બોળે ના કરે તો આ બધું કર્યા કરે, બરાબર. પછી એમ કે ના હો આપણને તો એમાં કઈ એવું બધું નહીં, હું એમાં માનતી નથી, નાવા ધોવામાં નથી માનતી, પણ તો આમાં માનો છો તમે, બરાબર. દેહનું જ જતન કર્યા કરવાનું આખો વખત. એટલે એનો અર્થ એવો નથી કે દેહને ગમે તેમ કરીને સેડવી નાખવાનો,
દેહ ને મામા કહે છે ને કે દેહ તો મંદિર છે. દેહ મંદિરમાં આપણા દેહમાં આપણા મહારાજના જે ચૈતન્યમાં અંતર્યામીપણે રહ્યા છે એના આપણે દર્શન કરવાના છે ને એને સ્થાન આપવાનું છે. એટલે એને જાળવણી તો કરવાની છે, પણ એમાં રૈચા પૈચા નથી રહેવાનું. એટલે કે છે એમાં જે આંતરિક શુદ્ધિ છે, આપણો આંતરિક વિકાસ એમાં કઈ બહુ થતો નથી. ધારો કે એની શુદ્ધિ જરૂરી છે, નાઈ લીધું, ચોખ્ખા થઈ ગયા, પતી ગયું. પછી આખો દિવસ હવે વળી બપોરના આમ થયું તો વળી આમ થઈ ગયું, પગમાં આમ ધૂળ લાગી ગઈ તો આમ, એમાં ને એમાં એના વિચારો ને એમાં રૈચા પૈચા રહેવાની એમાં ના છે. તેમાંથી આંતરિક વિકાસમાં કઈ જાજો ફરક પડતો નથી, એમ મામા કે છે. એ બધું કરવાથી તમારે શું થાય કે દેહ નિરોગી રહે, દેહ શુદ્ધ રહે, એટલું થાય. પણ આંતરિક વિકાસ કેવી રીતે થાય? તો આંતરિક વિકાસ તો આપણા મનના વિચારોથી જ આપણે કરી શકીએ ને. કે આંતરિક શુદ્ધિ કેવી રીતે થાય? તો કે આપણી અંતરની શુદ્ધિ તો આપણા મનના વિચારોથી જ કરી શકીએ, આપણે ધ્યાનથી કરી શકીએ, ભગવાનનું નામ સ્મરણથી એની શુદ્ધિ થાય તે એ કરી શકીએ. મુક્તો સોડે બોડે રાખે છે. હવે આપણે પછી કોક આપણને એમ કે મુક્તો રાખતા હતા, પણ મુક્તો તો શું છે કે જે કોઈ પણ મુક્ત હોય ને એ એક્સ્ટ્રીમ એકદમ પરાકાષ્ઠા રૂપ જીવન જીવીને આપણને બતાડે કે એમાંથી જો આપણે અલ્પાંશે થોડુંક પણ આપણે જો જીવન જીવીએ ને તો આપણે તરી જઈએ. કારણ કે એ મુક્ત છે એટલે આપણને એવું જીવન જીવીને બતાડે છે કે જો તમે આવું જીવન હોવું જોઈએ. મામા એને એ લોકોએ જો ગરીબાઈ કેટલી પરાકાષ્ઠા રૂપ બતાવી ને કે તો એમ બતાડ્યું કે ભગવાન ભજવામાં પૈસાની કોઈ આવશ્યકતા નથી, તમે એમને જીવી શકો. સોમચંદ બાપાએ સોડે બોડે નું વધારે હાઇલાઇટ કરીને આપણને બધાને બતાડ્યું. પણ એમાં સોમચંદ બાપા રહેતા તો એવું આપણે અત્યારે રહી શકીએ? ન રહી શકે. પણ અલ્પાન છે એમાં જે એમણે શીખ આપી છે, જે કહેવા માંગે છે, એ બોધ આપણે તો લેવો પડે કે નહીં? કે એમણે જે જીવન જીવી બતાવ્યું છે એ જીવનમાંથી આપણે શું બોધ લેવાનો છે એ તો આપણે લેવું પડે ને. એ મોટા બધા દરેક મુક્તો આપણને શીખવાડવા માટે આવ્યા હોય, અને જે શીખવાડે છે જો આપણે બોધ જ ના લઈએ તો એમનું જે અહીંયા પૃથ્વી પર આવવું નકામું જાય ને. એટલે જે શીખવવા માંગે છે, એટલે મામાએ જે ચોખ્ખાઈ અને ચોકસાઈ પર પૂરેપૂરો ભાર આપ્યો છે. નથી આપ્યો એવું નથી, પણ એ ચોખ્ખાઈ અને ચોકસાઈ થયા પછી આપણા મનની અંદરની આંતરિક શુદ્ધિ પણ થવી જોઈએ, એવું મામા અહીંયા આપણને કહે છે. કે આવું બધું કરવાથી બહુ આંતરિક શું બહુ ફરક પડી જવાનો છે. અંતરમાં તમે બામ આખા ચોખ્ખા ચણા કર્યો અને અંદર ખાને બીજાના ઓલા બધા ખોટા વિચારો કર્યા કરો, કે મનમાં તો બધાને ગાળો આપો અને ક્રોધ કર્યા કરો, તો પ્રગતિ થઈ કહેવાય? પછી એમ કે ના ભાઈ, ચોખ્ખાઈ અને ચોકસાઈ તો મારી બહુ, એ ગુણ તો મારામાં ખરો, પણ ક્યાં છે ચોખ્ખાઈ ચોકસાઈ? બાહ્ય જ છે, આંતરિક નથી. એવું એમ કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ હતા, આમ બધી રીતે બરાબર હતા, પણ એને કૃષ્ણ ભગવાન વિશે બહુ ખરાબ વિચારો આવતા હતા. કારણ કે ઓલી રાસલીલાનું વર્ણન એમણે વાંચ્યું ને ત્યારે પછી એમને એમ થઈ ગયું કે આવા હોય ભગવાન? એટલે ગમે તેવા એને વિચાર આવે, પણ જાણતા હતા ભગવાન. એટલે પછી એને બહુ અફસોસ થતો હતો, પશ્ચાતાપે બહુ થાય, માથા પછાડે કે હે ભગવાન, મને તમારા વિશે આવા કેમ વિચારો આવે છે? પછી એવી પ્રાર્થનાઓ કરીને એને પોતાના ચૈતન્યને એટલે જે મનના વિચારો હતા એને નિર્મળ બનાવી દીધા. એટલે એ જે બધા છે, આવી બધી વાતો છે, એ આપણે બહુ ધ્યાન રાખવી પડે અને મનને નિર્મળ બનાવવાનું બહુ પ્રયત્ન કરવો પડે. આપણી જે બધી આ કારણ સત્સંગ જે છે એ બધું અંદરનો સત્સંગ છે, આંતરિક સત્સંગ છે. એટલે એને જ આપણે લક્ષ્ય આપણું એ હોવું જોઈએ. એટલે આ જે બીજા બધા છે ને દુર્લક્ષ્ય કરવાનું છે એમ નથી, પણ આ જે આંતરિક વિકાસને વધારે મહત્વ હાઇલાઇટ કરીને આપણે એના તરફ આગળ વધવાનું. કારણ કે એક સાધકને આપણે જીવન જીવીએ છીએ, એટલે સાધકે શું જોવાનું એ આપણે જોવું પડે. મુક્તો સોડે બોડે રાખે છે તે તો બીજા જીવોનો ઉપદેશ અર્થે છે, જેથી તેઓ શુદ્ધ, સ્વસ્થ ને નિરોગી રહી પવિત્ર જીવન જીવી શકે. પરંતુ ખરી આવશ્યકતા તો અંતઃકરણની શુદ્ધિની છે. તે ન હોય તો આધ્યાત્મિક પ્રગતિ ન થઈ શકે. આંતરિક શુદ્ધિ ન હોય, અત્યારે આપણે એમ કીધું કે તો મન ઉપરથી શુદ્ધ હોય, પણ અંદર કેટલાય ગમે તેવા ખરાબ વિચારો કર્યા કરતા હોય, તો એની આંતરિક પ્રગતિ શું થાય? મુમુક્ષુ સાધકમાં અણિશુદ્ધ ચારિત્ર અને મહારાજ તથા મુક્તના કલ્યાણકારી ગુણો હોવા અતિ આવશ્યક છે. એટલે હવે જો આમાં આપણે આશીર્વાદ મળ્યા હોય ને બધું હોય, પણ આપણામાં એક ગુણ ના આવ્યા હોય, તો આપણી જે સાધકની જે પ્રગતિ છે ને એ અટકી જાય. હમણાં જ અમે લોકો ધોળકા ગયા હતા, તો ધોળકામાં ઓલા કે છે કે ઓલા બ્રાહ્મણ ને એનું કુટુંબ ને બધા
જે બ્રહ્મ રાક્ષસ થયા હતા. પછી એક છોકરો આવે છે અને પછી ત્યાં 3 વર્ષ સુધી રહી અને એની બધા ભૂતડાઓ પાસે છે. બધાને આપણને એ બધી વાત ખબર છે કે બધી ત્યાં શિક્ષા લે છે ને પંડિત થઈને બહાર નીકળે છે. પછી બધા કે છે કે તું એનું નામ તો જાણીએ. પાછો ગયો અને પછી ત્યાં જોયું તો બીકનો માર્યો એ મરી ગયો. અને પછી ગોપાળન સ્વામી એ બધા જીવના કલ્યાણ કર્યા અને ગઢડામાં એ બધાને પાયા એ લોકો પાસે ઈંટ પુરાવડાવી ગઢડાના મંદિર વખતે. તો એટલે જો એવા બધા મોટા મોટા મુક્તો હોય અને એવા પંડિત હતા છતાં પણ એવા ભૂતડા થયા કે નહીં. એટલે આશીર્વાદ મળ્યા હોય ને એવું બધું હોય તો બ્રહ્મ રાક્ષસ નો દેહ ના આવે એવું નથી હોતું. એટલે ભારત આપણે જે ભગવાનના જે ગુણો છે એ આપણામાં કેટલા આવિર્ભૂત થાય છે કેટલા પ્રમાણ. કારણ કે પૂરેપૂરા તો આપણામાં ન થાય પણ કયા કયા ગુણો છે ને જેનો વિકાસ કરવાનો હજી મારે બાકી છે ને એ બધું જાણપણા રૂપી દરવાજો આપણે ઉભા રહીને જોવું પડે. વચનામૃતમાં કહેલા પ્રભુના 39 ગુણો આત્મસાત કર્યા સિવાય મુક્ત દશા સંભવી શકતી નથી. ચોખ્ખું કહી દીધું. માટે એવા ગુણો કેળવવા સંનિષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ. એકદમ ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. મહારાજના 39 જે ગુણો છે વચનામૃતમાં આપ્યા છે એના ઉપરથી ભાઈએ સંતના લક્ષણ પુસ્તક લખ્યું છે. મિશન તરફથી બહાર પડ્યું છે. તો એમાં આપણે જોઈ લેવાય એ વાંચીને કે આપણામાં હજી કયા કયા ગુણો. કારણ કે વચનામૃતમાં મહારાજે કીધું છે ને કે ગુણો હોય પણ આપણને એનું ધ્યાન ન હોય કે આપણામાં એ છે. એટલે એના વિશે વાંચીએ પછી આપણે આપણું પૃથ્થકરણ કરીએ, પરીક્ષણ કરીએ આપણે કે ભાઈ આપણામાં આ ગુણો છે તો કેટલા પ્રમાણમાં છે, તો એના વિકાસ મારે કેવી રીતે કરાય. તો એવી રીતે જયારે આપણે આપણું ચિંતન મનન કરીને આપણે કરીએ ને ત્યારે આપણું ચિત્ત નિર્મળ થતું જાય ને આવા ગુણોને જેમ જેમ આપણે ભગવાન તરફ આગળ વધતા જઈએ ને એમ એમ આપણામાં ભગવાનના ગુણો આવે. એટલે આપણને ખબર પડે કે આપણે સાચા રસ્તા પર છીએ. એમ કહેવાય છે કે તમે બે મિત્રો સાથે હોય કે પતિ પત્ની સાથે હોય કે ભાઈ બહેન સાથે હોય કે અમુક વર્ષો પછી એમ કહેવાય કે પતિ પત્ની હોય ને એ ભાઈ બહેન જેવા થઈ જાય. એટલે ભાઈ બહેન જેવા થઈ જાય એટલે બેવના વિચારો સરખા થઈ જાય. જે પતિને ગમે એ પત્નીને ગમે, જે પત્નીને ગમે એ પતિને ગમે. સાવ વિરોધાભાસ તો ન હોય. કારણ કે સંગ તેવો રંગ. સાથે રહી રહીને બંનેને એકબીજાની વાત સાચી લાગે, બંનેને એકબીજાના વિચારો ગમવા માંડે. જે બે મિત્રો હોય કે બે બેનપણીઓ હોય તો એને પછી બેવને સરખું વિચારો થવા માંડે. પછી ઓલા નથી કહેતા હમણાં જ હું તને યાદ કરતી હતી ને તું આવી. એટલે વિચારધારા બધી સરખી થઈ જાય, બધું સરખું થઈ જાય. એટલે જેમ જેમ આપણે આખો દિવસ મહારાજને પામવાના વિચારો કરતા રહીએ, મહારાજને પામવા માટેના રસ્તાઓ શું છે એનું મનન ચિંતન કર્યા કરીએ તો પછી મહારાજના જે બધા ગુણો છે એ આપણામાં આવિર્ભૂત થતા જાય ને. કારણ કે મહારાજ પોતે નિર્મળ મુક્ત છે ને, નિર્મળ છે એકદમ. અને એ મૂર્તિ છે, નિર્મળ મૂર્તિ. એટલે એને જે નિર્મળતાનું આપણે મનન ચિંતન કરીએ એટલે આપણે જે ચિંતન કરીએ એવા આપણે થઈએ. એટલે મહારાજનું ચિંતન સતત થયા કરતું હોય તો એવા બધા ગુણો આપણામાં આવે. તો આપણે જો ધીરે ધીરે આપણામાં બદલાવ આવતો જાય ને તો બીજા કોઈને દેખાય કે ન દેખાય, આપણને આપણું તો દેખાય ને. કે આપણે આપણું જોયા કરતા હોઈએ તો આપણને એમ દેખાય કે ના પેલા મને આટલો ક્રોધ આવતો હતો, હવે અમુક આવી પરિસ્થિતિ આવે છે તો મને એવો ક્રોધ આવતો નથી. એવું આપણે જો જોયા કરીએ તો આપણને ખબર પડે કે હા ધીરે ધીરે ક્રોધનો ભાવ મારામાંથી ઓછો થતો જાય છે ખરો. કે મને મારામાં પ્રેમ ભાવ વધારે નિષ્પન્ન થતો જાય છે હવે. કે ભગવાન તો એવું જો થતું હોય ને તો આપણે સમજવાનું કે ભલે ધ્યાન થાય છે કે નથી થતું, કે મૂર્તિ હજી મને પાકી થઈ છે કે નથી થઈ, પણ હું જે સાધના પથ પર ચાલુ છું એ સાચો માર્ગ છે એવું આપણને ખબર પડે. પણ હવે જો હજી ઈ ના ઈ જોઈએ કે હજી એવો ને એવો ક્રોધ આવતો હોય કે હજી એવા ને એવા આપણે ગુસ્સે થઈ જતા હોઈએ કે લોભ થઈ જતો હોય કે ખાવાની લાલચ થઈ જતી હોય કે બારે ફરવાનું મન થઈ જતું હોય, એમાં જરાય પણ ઓછપ જ ન આવી હોય તેમ આપણે વિચારવું કે ક્યાં અટકું છું, શું એવી કઈ વસ્તુ છે કે જે મને આ બધામાંથી બહાર નથી કાઢતી, કે મારા પ્રયત્નમાં એવું કઈ ઓછું છે, કે મારું જ્ઞાન ક્યાંક અટકે છે. તો એવા ભગવાનને પ્રાર્થના કરવાની કે જેનાથી કે આપણને એવા કોક મેળવી આપે કે જે આપણને ક્યાંક એવા અટકતા હોઈએ ને તો એ જગ્યાએ આપણને રસ્તો બતાવે. અથવા તો અંદરથી જ આપણને પ્રેરણા કરે ભગવાન. ક્યાં તો આપણને એવા શાસ્ત્રો વાંચવામાં આવી જાય કે જેનાથી આપણને રસ્તો મળે. એટલે આ જે સાધક માટે જે છે એ બધા એ પ્રયત્નો કરીને આપણે આગળ ચાલવા માટેના બધા મુદ્દા એક એક એવા ઝીણા ઝીણા સરસ મામાએ કીધા છે ને કે નાની નાની બાબતો
એટલે આમાં આ પ્રકરણનું નામ જ વિવેક જ્ઞાન છે. એટલે વિવેક આપણે ક્યાં ક્યાં કેવી રીતે વાપરવાનો છે એના વિશેના જ બધાય છે. એટલે હવે આ મુક્તના આશીર્વાદ મળ્યા હોય અને એમાં કેવો વિવેક રાખવાનો આપણને એ આપણને મામા અહીંયા શીખવાડે છે કે છકી જવાનું નથી ને શીથિલે નથી થઈ જવાનું. પછી હવે એના પછીનો 37મો મુદ્દો છે કે પૂર્વના બલિષ્ઠ કુસંસ્કારોને લીધે ક્યારેક મનમાં ખરાબ વિચારો આવ્યા કરે અને તેને પાછા હટાવવાની શક્તિ કદાચ મુમુક્ષુમાં ન હોય, પણ તે ટાળવાના અર્થે પુરુષ પ્રયત્ન કરી મહારાજ તથા મોટા મુક્તને હંમેશા પ્રાર્થના કર્યા કરે તો પ્રભુ તથા મુક્ત કૃપા કરીને તેનું આત્યંતિક કલ્યાણ કરીને મૂર્તિના સુખે સુખ્યા કરી દે. હવે જો છે ને એમાં આવું આવ્યું કે ગમે તે ઘણી વખત આપણને પૂર્વના એવા સંસ્કાર, અત્યારે એવું જીવન હોય કે અત્યારે તો આપણે સંગ દોષ એવો લાગેલો ન હોય, પણ એવા કઈક ખરાબ સંસ્કાર હોય. મેં ના કીધું કે પરમ ચૈતન્ય મહાપ્રભુને એવા ખરાબ વિચારો આવ્યા કરતા હતા, તો ઈ જ એવા એને કરવાના હોય એવું અત્યારે તો એવી કોઈ ક્રિયા થતી ન હોય, પણ એવા ખરાબ ખરાબ વિચારો આવે અને જે હટાવે હટે નહીં, અને આપણે પ્રાર્થના કરીને થાકી ગયા હોઈએ તો એ હટે નહીં, તો પછી મોટા મુક્તને પ્રાર્થના કર્યા કરવાની મહારાજને, કે ચૈતન્ય મહાપ્રભુ એવી પ્રાર્થના કર્યા કરતા હતા કૃષ્ણ ભગવાન કે મને તમારા વિશે આવા ખરાબ વિચારો આવે જ છે, શું કામ આવી જાય એને ન કરો, ખબર હોય કે આ ખરાબ છે તો એને આવી જતા હોય. એટલે પછી એવા ખરાબ વિચારો હોય તે પર પુરુષ પ્રયત્ન કરે તો પછી ભલે ને એ પછી એને મુક્ત દશા ન આવી હોય, પણ આવી પ્રાર્થના કરે એનો પ્રયત્ન કર્યા કરે ને, કે ધારો કે એવા વિચારો આવે છે તો એને હટાવવાના પ્રયત્નો કરે. કે મુક્ત વિશે અત્યારના સમયમાં આપણે વિચારીએ તો ભગવાન વિશે કદાચ આપણને એવા ખરાબ વિચારો ન આવતા હોય, પણ મુક્ત વિશે મનુષ્યપણાના ભાવ આવી જાય ઘણી વખત, એની ક્રિયાઓ ને એવું બધું આપણે ધારો કે શાસ્ત્રો વાંચીએ મામા વિશે કે એવા મુક્ત વિશે કંઈક આપણે તેમ થઈ જાય કે હે મામા કેમ આવું કરતા હશે. દિવ્ય ચરિત્રો જે હોય ને એમાં તો મનુષ્ય ભાવ ના આવે, એ તો એકદમ સ્વાભાવિક વસ્તુ છે, પણ જે મનુષ્ય લીલા હોય ને એવી કે જે સામાન્ય માણસ જેવી જ કરતા હોય, તો એમાં બધાને તરત જ સંકલ્પ વિકલ્પ થવા માંડે છે. એમ થઈ જાય કે મુક્ત છે તો કેમ આવું કરે છે. બેન હમણાં નો વાત કરી આપણને કે કાંઈક લીએ કે કાંઈક ગ્રહણ કરે કે કોકને આશીર્વાદ આપે, એટલે જે પોતાની ફ્રેમમાં નથી આવતું ને, કે જે લોકોએ નક્કી કરી રાખ્યું હોય કે મુક્ત હોય આમ હોય, એના સિવાયની બીજી ક્રિયા જુએ ને એટલે તરત જ સંકલ્પ વિકલ્પ મંડે થવા કે આ મુક્ત છે તો આમ કોઈ દિવસ હોય, મુક્ત હોય એને ક્રોધ હોય, મુક્ત હોય તો એને આમ હોય, એ મુક્ત હોય તો એ આવી રીતે વર્તન કરે, આવી રીતે ચાલે, આવી રીતે બેસે. એને પોતે નક્કી કરી રાખ્યું હોય કે મુક્ત હોય એને આવા કપડાં પહેરવાના, મુક્ત હોય એને આવી રીતે ચાલવાનું, મુક્ત હોય એને આવી રીતે આંખો બંધ કરીને જ વાત કરવાની, મુક્ત હોય એની વ્યાખ્યાથી સેજ પણ બહારની વસ્તુ આવે, દરેકની પાછી પોતપોતાની અલગ અલગ વ્યાખ્યા, એ દરેકમાં મુક્ત એ ફિટ બેસવાનું, જો ન ફિટ બેસે તો એ મુક્ત નહીં, એવી પોતાની વ્યાખ્યા ને એવી પોતાની આર્ગ્યુમેન્ટ. એટલે જયારે એવા પુરુષ પ્રયત્ન કરે અને પાછું એ ખબર પણ હોય કે આ જે મને આવા વિચારો આવે છે તો મુક્ત, મને ખબર છે કે એ મુક્ત છે, છતાં પણ આવા વિચારો આવે છે એ ખોટા છે. જેમ ચૈતન્ય મહાપ્રભુને ખબર હતી કે કૃષ્ણ ભગવાન છે તો ભગવાન, પણ મને એના વિશે આવા ખરાબ સંકલ્પો થાય છે, એટલે પ્રાર્થના કર્યા કરતા હતા. એટલે જો આપણે એવું કરીએ, ધારો કે આપણે અત્યારે કે છે ને કે ભૂલો મનુષ્યથી થાય, એ ભગવાનથી ભૂલ ના થાય, એટલે આપણને એવા છીએ, હવે આપણે સાધના પથ પર છીએ, તો ધારો કે કોઈક વખત એવા મનુષ્ય ભાવના સંકલ્પો મુક્ત વિશે કે ભગવાન વિશે કે કાંઈ પણ થઈ ગયા, તો મહારાજને એને મુક્તને પ્રાર્થના કર્યા કરવાની. અને એના એને ટાળવાના એટલે એને ટાળવા માટે શું કરવાનું, તો કે ધારો કે એવા વિચાર આવે છે આપણને, તો એને એ વિચારોને છોડીને બીજા સારા વિચારો કરવા માંડી જવાનું, ડાયવર્ટ કરી દેવાનું આપણો માઇન્ડ, અને એના માટેના પ્રયત્નો કરવા, સારું સારું વાંચન કરવાનું, કે મુક્તનો મહિમા ગાનના જે વચનો હોય એવા વચનો આપણે માનવાનું, કે એમને જે દિવ્ય ચરિત્રો હોય એ વાંચન કરીએ તો દિવ્યતા આવે આપણને એમના પ્રત્યે. અને પ્રાર્થના કરવાની કે મને તમારા વિશે આવો ક્યારેય મનુષ્ય ભાવના વિચારો ના આવે એવી તમે દયા કરજો, એ મહારાજ, એ મુક્તો તમે મને આવું થઈ ગયું છે અને વારે વારે ન થઈ જાય. અને પ્રાર્થના છે ને એ જબરજસ્ત શક્તિ છે. આપણે જો પ્રાર્થના સાચા ભાવથી કરીએ છીએ ને તો મહારાજ અને મુક્ત સહાય કરે છે, અને એ પ્રમાણેનું આપણને વાતાવરણ ગોઠવી આપે છે કે જેનાથી આપણું જે એ વિચારો છે ને એ હટી જાય. અને જો આપણે ખરેખર એવું હોય તો મામા એમ કે છે કે તો
કૃપા કરીને તેનું આત્યંતિક કલ્યાણ કરીને મૂર્તિના સુખે સુખ્યા કરી દે. એવું એટલી બધી દયા કરે છે. કલ્યાણ કરીને મૂર્તિના સુખ આપી દે એ લોકો. પણ આપણે પ્રયત્ન ન કરીએ તો ન થાય. પરંતુ સ્થૂળ શરીરથી તે મનોવિકારને લઈને અશુદ્ધ આચરણ કરે, મહારાજની આજ્ઞા લોપે અને પાપ પ્રવૃત્તિ કર્યા કરે તો ઘણા જન્મો થઈ જાય. હવે જે મનમાં વિચારો આવતા હોય એ તો બરાબર છે, પણ એના લીધે એવી ક્રિયા કરે. ધારો કે હવે કોક મુક્ત વિશે સંકલ્પ વિકલ્પ થઈ ગયા છે અને સ્થૂળ શરીરથી આપણને એના વિશે કોકને ચડામણી કરી અને એના વિશે ખરાબ કરે કે એવું કરે, અથવા તો પોતાના મનોવિકાર પોતાને જેવી ભાવના થઈ ગઈ છે કે ખરાબ વિચાર આવે છે, કોઈક મનના વિકારો એવા છે એના લીધે આચરણ અશુદ્ધ થઈ જાય. બરાબર. હવે અત્યારે આપણે આ જમાનામાં જોઈએ, સીધો સાદો દાખલો આપીએ તો મનની માં ખાવાની લોલુપતાને લીધે બારે ખાવા જતા રહે. ખબર છે કે બહારનું હોટલનું ખાવાનું સારું નથી, એ ખાઈએ તો આપણે અન્ન તેવો ઓડકાર, આપણું મન બગડી શકે છે, બધું છે. પણ સ્થૂળ શરીરથી મનના વિકારો, મનના વિચારો ને મનની ખાવાની લોલુપતાને લીધે પિક્ચરો જોવાઈ જાય, હોટલોમાં ખવાઈ જાય. બરાબર. તો એવું અશુદ્ધ આચરણ કરે અને મહારાજની આજ્ઞા નથી એવું બધું કરવાની, તો એ લોપી નાખે, તો એ પાપ કર્યું કેવાય ને. કર્યું તો પછી એવું જ કર્યા કરે તો પછી એની શુદ્ધિ કેવી રીતે થાય? અને આમાં બીજું એક ઓલું અત્યારના જમાના પ્રમાણે જો કહીએ કે પોતાના મનના વિકારો, કામ વાસના લીધે પછી બળાત્કારો થાય છે, એનું પણ વાત છે કે એવી હલકી પ્રવૃત્તિ પણ થઈ જાય. પણ આપણે સાધકને આપણે એ બધા પર તો કંટ્રોલ છે આપણો, પણ આપણે આવી બધી વાતો જેના ઉપર આપણે કંટ્રોલ નથી, કે ચાલો બધાએ બહુ વખાણ કર્યા છે ને તો આ પિક્ચર આપણે જોઈ આવીએ કે બહુ સરસ છે, આમાંથી તો કઈક બોધ મળે એવું છે, એટલે એવા પિક્ચરો જોઈ આવી. આ વસ્તુ ભલે ને એક વખત ખાઈને પછી ઘરે બનાવતા શીખી જઈશ, પછી ઘરે જઈને હું બનાવી લઈશ, એમાં શું શું છે જોઈ તો લો. એવું મનને આપણે મનાવીને પછી જો હોટલોમાં આપણા રસાસ્વાદને પૂર્ણ કરવા માટે આપણે જતા હોઈએ, અનિવાર્ય સંજોગોમાં જે મામા ને ભાઈ ને બધા વાત કરે છે એ વસ્તુ જ આખી જુદી છે. અને આપણે સ્વાદની લોલુપતાને વશ થઈને જે કરીએ એ વસ્તુ આખી જુદી થઈ જાય છે. એટલે એવી રીતે જો મહારાજની આજ્ઞાનો લોપ થતો હોય કે મનના વિચારોને કારણે આપણા સ્થૂળ શરીરથી જે બધા આચરણો થઈ જતા હોય, પાપ ક્રિયા કરીએ તો પછી જન્મ થઈ જાય. હવે આપણા સાધક માટે તો આપણે આ દેહ મનુષ્ય જન્મ મળ્યો, આપણને આવા મોટા મુક્ત મળ્યા, પછી ક્યારે આવો લાભ મળે અને આવું આપણને જ્ઞાન સમજાય, એને કેટલા જન્મ થઈ જાય, શું થઈ જાય કઈ ખબર. તો આ જે અત્યારે મળ્યું છે એને આવી નાની નાની અમસ્થી એક લાલસા માટે થઈને આપણે જો ઈ ગુમાવવું પડે તો આપણા જેવું મૂર્ખું કોઈ ના કહેવાય ને, કે સાવ આવી એક સ્વાદ માટે થઈને પાપ ઓલું થઈ જાય કે આજ્ઞા લોપ થઈ જતો હોય તો હવે જો મહેનત કરીને ઘરે બનાવી લ્યો. જે ખાવાની ઈચ્છા એટલી બધી અતિશય હોય કે રસાસ્વાદ છૂટતો જ નથી, તો જ એ વસ્તુ હવે તો બધુંય છે, કેવી રીતે બનાવવું, શું કરવું, બધાની જાણકારી બધી મળતી જ હોય. ઘરે બનાવીને શુદ્ધ અન્ન ખાઈએ તો એમાં કઈ વાંધો? તો એવું જે હોય તો આપણા સાધના પથ પરથી ક્યાંય પણ આપણે ચ્યુત ન થઈ જઈએ, એ તકેદારી રાખીને જો આપણે કોક વખત એવું કરીએ ને તો મહારાજ અને મુક્તો રાજી થાય. આજ્ઞાલોપ ન થવો જોઈએ, નહીતર જન્મ થઈ જાય ઘણા જન્મો. બોલો હવે ઘણા જન્મો થઈ જાય, આવી ચોખ્ખી વાત કરી દીધી છે. હવે એક જન્મે આપણે અત્યારે આમ નથી મેળવ્યો, ક્યાંય મેળ નથી પડતો, આ જ્ઞાન આપણને સમજાણું છે તો જો હવે નહીં કરીએ તો ક્યારે કરીએ? તેવું તો પછી ઘણા જન્મ પછી બીજા જન્મે વળી કેવો યોગ હોય ને કેવા સંજોગ હોય ને કયા દેશમાં જન્મ હોય, ક્યાં એ વખતે કળિયુગનો પ્રભાવ કેવો હોય ને શું હોય એ આપણને ખબર પડે? તો એના કરતા એમ થાય કે અત્યારે જો આ બધી આવી નાની નાની તકેદારી છે ને, એક વખત આપણને જેમ મેં હમણાં કીધું કે માંસ ખાવાનો વિચાર ક્યારે આવે છે, ડુંગળી લસણ ખાવાનો વિચાર ક્યારે આવે છે, નથી આવતો, તો એમ આ વિચાર ન જ આવવો જોઈએ, સાવ સહજ થઈ જવું જોઈએ. આપણા માટે માંસ ન ખાવું કેવું સહજ છે, ડુંગળી લસણ ન ખાવા કેવું સહજ છે, એના વિશે વિચારો નથી આવતા અને કઈ કોઈ દી થાય છે? એમ બારે નથી ખાવાનું, આપણા જીવનનું એક અંગ છે, સહજ થઈ જવું જોઈએ. એમ તો પછી ઈ થઈ જાય તો પછી એના પ્રત્યે પ્રયત્ન ન કરવો પડે ને, પછી એના પ્રત્યે કઈ તો એટલે જોઈ જે માટે આપણે પ્રયત્ન ન કરવો પડતો હોય
તે આપણી જે શક્તિ છે આપણે બીજામાં લગાડી શકીએ. ઓલી તો બહારનું ખાવાની ઈચ્છા થાય ને વળી એને રોકો ને એના વિચાર કરો ને વળી બીજી લોલુપતા થાય ને બીજા વિચારને રોકો ને એ બધું. આ તો કે મામા કે છે ને આ પંચવર્તમાન પાળવા એ કઈ બહુ મોટી વાત છે? સાવ સહજ છે, સાવ સાદા છે. તો એમાં શું મોટી વાત છે? કઈ 25 મણનો ક્યાં પથ્થર ઉપાડવાનો છે? એવું કે છે ને મામા કે ક્રોધ નથી કરવો, ચાલો મારે ચોરી નથી કરવી. ત્યાં ક્યાં મોટો પથ્થર ઉપાડવાનો છે? આપણા હાથની વાત છે. એમાં આ બધું જો આપણે એક વખત નક્કી કરી લે તો આપણા હાથની વાત, સહજ વાત બની જાય. પછી એને ગાગા શું કરવાનું ને એને ગોક ગોક શું કરવાનું? કઈ ગોખવું નથી પડતું. આપણે શ્વાસ લેવાનો છોડવાનું ક્યાં આપણે ગોઈખા રાખવું પડે? જીવનનું એક અંગ છે, આપણા જીવનનું અંગ બની ગયું છે. એમ આ બધી વસ્તુ આપણા જીવનની જો અંગ બની જાય ને તો એટલીસ્ટ ઈ માટે તો પ્રયત્ન ના કરવો પડે આપણે. તો પછી આપણે બીજી વાત પર આપણું ફોકસ કરી શકીએ, આપણા માઇન્ડને. તો આપણે બીજી તો પછી ધ્યાન ભજનમાં આપણે વધારે આગળ સરળતાથી વધી. જો આમાં નામાં રચે આપણને આમાં તકલીફ પડતી હોય, નથી બહારનું નથી ખાવાનું, આમ નથી કરવાનું, મારે રજોગુણ તરફ નથી, એમાં ને એમાં જો ઈ તરફ જ અટકી પડીએ તો આધ્યાત્મ તરફ આગળ કેવી રીતે વધીએ? તો પછી આ જન્મ હવે આટલી મોટી ઉંમરે જો હજી ના કરીએ તો પછી ક્યારે કરીએ? તો પછી ઘણા જન્મો થઈ જાય. મામા કે છે મુક્તના આશીર્વાદને લીધે અમુક જન્મો પછી પણ જ્યારે શુદ્ધ થાય, નિર્મળ થાય, ત્યારે જ પ્રભુ તેને પોતાનું સુખ આપે છે. ત્યાં સુધી પાપ કર્મોનું ફળ ભોગવાવે અને ભૂત પ્રેત કે ભ્રમ રાક્ષસનો દેહ પણ આવે અને તેમાં દુઃખો અને યાતનાઓ ભોગવવી પડે. હમણાં મેં ઉદાહરણ આપ્યું ને એના જેવું છે આખું. બધા શિષ્યો ગુરુ બધા બ્રહ્મ રાક્ષસ થઈને બેઠા. આશીર્વાદ મળ્યા હોય તો બ્રહ્મ રાક્ષસનો દેહ ના આવે એવું નથી. આશીર્વાદ મળ્યા હોય તોય આવી શકે છે. જો તમે આપણે આ બધું આવી રીતના ભગવાનની આજ્ઞાઓને એ બધું ન પાડીએ તો અનેક જન્મો થઈ જાય અને પાછો જયારે જન્મ આવે ત્યારે શુદ્ધ તો થવું જ પડે પાછું. આ જે આજ્ઞા છે કે આ જે પોતાના ચૈતન્ય નિર્મળ કરવાનો ને જે બધી આજ્ઞાઓ છે એ તો પાડે જ છૂટકો છે. એટલે જો એ જયારે પાછો અનેક જન્મ જયારે થાય ને જયારે ઈ વખતે પાછું જયારે જો શુદ્ધ થશે, નિર્મળ થશે, ત્યારે જ પ્રભુ તેને પોતાનું સુખ આપે છે. ત્યાં સુધી તો આપતા જ નથી. અને પાછું ત્યાં સુધી જેને પાપ કર્મો અત્યારે જે આપણે પાપ કર્મો કરી લીધા છે, અત્યારે રજોગુણમાં અને જીભની લોલુપતામાં થઈને જે બધા સ્વાદ કર્યા છે કે બીજા જે બધા કર્મો કર્યા છે એનું ફળ તો પાછું ભોગવવાનું જ છે. એમાંથી કઈ છૂટી નથી મળતી કે જા ભાઈ ભગવાન તું તો મારો લાડીલો છો એટલે મેં તને આશીર્વાદ આપ્યા એટલે તને ચાલ બધું માફ. એમ નથી. ભગવાન તો બહુ ન્યાયી છે, બધાનો ન્યાય કરે છે. એકને છૂટ આપે ને બીજાને સજા કરે એવું ભગવાન નથી કરતા. દરેક માટે સરખો જ ન્યાય છે. તે ખાધું છે આમ બહારનું ખાધું છે કે તે રજોગુણ કર્યો છે તે ભગવાન મને ભજન નથી કર્યું તો તારા માટે આ છે તો બીજા આપણા માટે ઈ જ છે. બધા માટે સરખી જ સજા હોય. એમ નથી કે ત્યાં તું મારો લાડલો છો એટલે હા એ વસ્તુ બરાબર છે કે ભગવાનના આશીર્વાદ મળ્યા હોય, મુક્તના આશીર્વાદ આપણને મળ્યા હોય તો ઈ જે આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરે તો ઈ આપણા કેટલાય જન્મોના કર્મો કપાઈ જાય. ઈ વાત 100%ની. પણ ઈ કર્મો કપાયેલા ક્યારે હોય કે આપણે એમણે જે આશીર્વાદ આપ્યા હોય ઝીલીએ. ઈ ઝીલ્યું ક્યારે કહેવાય? તો એમણે જે આજ્ઞાઓ આપી છે, એમણે જે આપણને જ્ઞાન કર્યું છે એ પ્રમાણે આપણું વર્તન થાય. વર્તન થાય તો ઈ આશીર્વાદ ઝીલ્યા કહેવાય. જો વર્તન નથી થતું આપણું તો એ આશીર્વાદ તો પાછા મૂર્તિમાં જતા રહીએ છે. આશીર્વાદ મૂર્તિમાં જતા રહે તો આપણે તો પાછા કોરા હતા એવા ને એવા થઈ. જો હતા એવા ને એવા થઈ ગયા તો પૂર્વે કર્મે કરેલા જે કર્મો છે એનું ફળ તો ભોગવવું જ પડવાનું છે. એની દયા અને કૃપા અને ક્યારે થાય કે જો આપણે એના કહ્યામાં રહીએ અને એને એમને ગમતું વર્તન કરીએ તો ઈ રાજી થાય તો બરાબર છે. તો પૂર્વ કર્મનું કર્યું તો કે હારું ચાલુ તને માફ કરે. ને આપણે તો કઈ કરવું નથી અને બધું માફે કરાવવું છે ને ખાલી એમનો તમારા આશીર્વાદ ના. એમ ભગવાન તો બહુ ન્યાયી છે. એ તો ફળે ભોગવાવે ને બધું ઘણા જન્મો થઈ જાય. ચોખ્ખું કહી દીધું આમાં કે તો ઘણા જન્મો થઈ જાય. મુક્તના આશીર્વાદને લીધે અમુક જન્મો પછી પણ તરત જ નહીં જ બીજા જન્મે નહીં. જો આવું બધું કર્મ કર્યું હોય તો ઘણા જન્મો થઈ જાય. અમુક જન્મો પછી પણ જયારે શુદ્ધ થાય એટલે શુદ્ધ જો આવા કર્મો થઈ જાય તો તરત જ બીજા જન્મે શુદ્ધ નથી થવાતું. બોલો હવે એમાં કોકને બધાને છે ને સાગર એટલે જ બહુ અઘરું લાગે છે. કારણ કે એટલી ચોખ્ખી વાત કરી છે પણ એમાં એવું ને કે જો એક સાધકને જેને ભગવાન પામવા છે એને જો આવી વાત ન કરે તો એ ક્યારે પામે?
જો મામા જેવા મુક્તો ભાઈને આવી વાત બધી ન કરી હોય કે આપણને આવી વાત ન, તો કે આપણને ખબર જ ન પડત ને આવું બધું કરવું જરૂરી છે આપણા જીવનમાં. ઈ આપણને ખબર જ ન પડે તો ઈ માર્ગે આપણે આગળ ચાલીએ કેવી રીતે? એટલે આમ જોવા જાય તો આ સાગર તો આપણા માટે અનહદ કૃપા છે મામાની, કે આપણને ગ્રંથ આપીને આપણને આવું બધું કીધું છે. કદાચ આપણે અત્યારે શું છે કે આપણે એ પથ પર ચાલવાનું છે, એટલે કદાચ આપણને બધાને અઘરું લાગે, એમ થાય છે કે જરાક અમથું આમ છે. અરે ભાઈ, પણ ત્યાં જે છે આપણે સર્વશ્રેષ્ઠ વસ્તુ પામવી છે, જે વસ્તુ ત્યાં બીજી એના પછી કોઈ બીજી વસ્તુ નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અનંત બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડોની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ જે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે સુખ છે, ઈ મેળવવું હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્રતા હોવી જોઈશે કે નહીં હોવી જોઈએ? તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્રતા હોવી જોઈએ, તો એના માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નીતિ નિયમોનું પાલન કરવું પડશે ને. જે સૌથી કે છે ને કે અમુક સારી કોલેજોમાં તમારે એડમિશન લેવું હોય તો અમુક રીતનું જ તમારું ભણતર હોવું જોઈએ, અમુક રીતને તમારા પર્સન્ટેજ હોવા જોઈએ, અમુક રીતની તમારી પાસે લાયકાત હોવી જોઈએ, તો તમને અમુક કોલેજોમાં એડમિશન મળે છે, નહીતર એડમિશન મળતું નથી. તો આ તો સર્વશ્રેષ્ઠ જગ્યા છે, સર્વશ્રેષ્ઠ. ત્યાં અણુ માત્ર ચલાવતા નથી ભગવાન, તો તલ માત્ર નથી ચલાવતા. તો આટલું બધું એમની જે આજ્ઞા હોય ઈ જ આપણે ન પાડીએ તો ઈ ચલાવે ખરા? ન ચલાવે. અને પણ ઈ ધીરજ વાળા એટલા છે કે ધારો કે આપણે ન કર્યું તો કહેશે કાંઈ વાંધો નહીં, લે ને તું ભાઈ તારે જન્મ, હું મારી તો ધીરજ છે કે 4-5 જન્મ પછી આવજે તું તારે. હું એની કરુણા એટલી છે કે મનુષ્ય જન્મ આપશે આપણને, સત્સંગ આપશે, ફરી પાછો તું શુદ્ધ થા, નહીં થાતો તો પાછો લે જન્મ. ત્યાં એમને ક્યાં ઉતાવળ છે? ઉતાવળ તો આપણે છે ત્યાં એમને મળવાની. તો એને ઉતાવળ તો કે હાર તારે 10 જન્મ પછી આવજે ને તું તારે. ઉતાવળ આપણે છે ને. આપણને જો ઈ બધા જન્મમાં જો ક્યાંક આડાવડા ભટકી ગયા, અને એ પૂરી શક્યતા છે, જો મુક્ત ના મળ્યા અને બધું ન થયું તો શું કરવાનું? તો એટલા માટે કે છે કે વળી પાછો શુદ્ધ થાય, નિર્મળ થાય, ત્યારે જ પ્રભુ તેને પોતાનું સુખ આપે છે. એટલે ટૂંકમાં પ્રભુ સુખ ત્યારે જ આપે છે કે જ્યારે આપણે ચોખ્ખા થઈએ, નિર્મળ થઈએ બધું. એટલે શિક્ષાપત્રીમાં મહારાજે ચોખ્ખી ના પાડી દીધી ને કે કોઈ ગાળ આપે કે ગમે તે કરે એના વિશે ભૂંડો સંકલ્પ ના કરો ને એને ગાળ ના આપી. શું કામ? નેગેટિવિટી એક પણ વસ્તુ હોવી જ ન જોઈએ આપણામાં. ચોખ્ખા ચંદન જેવા એકદમ ચોખ્ખા ચણાક હોવા જોઈએ. આપણું મન ચોખ્ખું, શરીર ચોખ્ખું, બધું, બુદ્ધિ ચોખ્ખી, બધું નિર્મળ જ હોવું જોઈએ. કારણ કે ત્યાં નરી નિર્મળતા છે. ભગવાનની મૂર્તિમાં નિર્મળતા સિવાય બીજું કાંઈ નથી. એની સાથે આપણે સંબંધ કરવો હોય તો આપણે નિર્મળ થવું જ પડે ને. આ બધા જે વચનો છે એ બધું શું છે? આપણને નિર્મળ કરવા માટેના વચનો છે, સૂચનો છે, કે આપણે એ પ્રમાણે જો વર્તશું તો આપણે નિર્મળ થશું, તો ભગવાન સાથે આપણો સંબંધ જોડાશે, તો આપણને જે આશીર્વાદ છે, કૃપા પ્રસાદ છે, એને આપણે ઝીલી શકીશું. અને આપણે જે આશીર્વચન છે એને આપણે એને મેળવવાના આપણે પાત્ર થઈશું, તો જ મળશે. ત્યાં સુધી પાપ કરવાનું ફળ ભોગવાવે અને ભૂત પ્રેત કે બ્રહ્મ રાક્ષસનો દેહ પણ આવે અને તેમાં દુઃખો અને યાતનાઓ ભોગવવી પડે. ખાલી બ્રહ્મ રાક્ષસનો દેહ આવે ને સૂક્ષ્મ સૃષ્ટિમાં ભટકે એમ નહીં. તો કહેશે કે ત્યાં ભજન કરશું. ચાલો, અમુક એવા જીવો હોય તો કહેશે સૂક્ષ્મ સૃષ્ટિમાં બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે, ત્યાં ભગવાન ભજીને આગળ વધશું. એમ નથી. તેમાં દુઃખ અને યાતનાઓ પણ ભોગવવી પડે, કારણ કે પાપ કર્મ કર્યા છે. અને એ મામા તો એમ કે છે કે ઈ જે ભોગવાવે છે ને દુઃખ અને યાતના સૂક્ષ્મ સૃષ્ટિમાં રાખીને, ઈ એના ચૈતન્યને નિર્મળ કરવા માટે જ ભોગવાવે છે ભગવાન. કે મામા એમ કે છે ને કે જો સજા નહીં ભોગવે તો ચૈતન્ય નિર્મળ કેવી રીતે થશે? એટલે આ દેહમાં કે ગમે ત્યાં પછી જો આપણે ભૂલો કરી હોય તો ભૂલોના આગમાં હાથ નાખીએ તો દાજ્યા વગર રેવાય નહીં. પછી એમ કહેવાય કે ભગવાન તું આટલો દયાળુ, મને કેમ દજાડી દીધું? તે અલા, પણ તે આગમાં જ હાથ નાખ્યો છે, તો દાજવાનું સ્વાભાવિક જ છે. આજ્ઞાઓ નથી પાડી તો દુઃખ આવવાનું જ છે, સ્વાભાવિક છે. એમાં પછી એમ કે ભગવાન તું દયાળુ નથી, તે મારા પર કૃપા કેમ ન કરી? પણ સીધી વાત છે, નિયમો છે આપણે આપ્યા છે એ પ્રમાણે ડૂઝ એન્ડ ડોન્ટ્સ કહી દીધું છે. આ કરવાનું છે ને આ નથી કરવાનું. નથી કરવાનું કર્યા કરીએ છીએ, અને કરવાનું નથી કરતા છતાં પણ એને એમ કયા કરવાનું, તું જાણું, તારો હાથ તે મારો પકડો છે, તારે છોડવાનો નથી, પણ હું તો બધું તારો હાથ છોડવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશ. એટલે આપણી આવી બધી વાતો છે. એટલે એમાં આપણે પૂરેપૂરી તકેદારી રાખવી
અને નહીતર પછી આવું થાય, બ્રહ્મ રાક્ષસના દેહ આવે ને એમાં પાછી યાતનાઓ ભોગવવી પડે. અને એમાં તો પાછું કે છે એમાં સૂક્ષ્મ સૃષ્ટિમાં તો આપણું મગજ પૂરેપૂરું ચાલતું હોતું નથી કે ભગવાન ભજવાની એ બુદ્ધિ હોય. તો એના કરતા ભગવાને આપણને અહીંયા આ સમય આપ્યો છે, આવી બુદ્ધિ આપી છે, આવું જ્ઞાન આપ્યું છે. તો આપણે ધ્યાન, આપણા જે સાધના પદ છે એમાં આગળ વધી અને આપણું જે કરવાનું છે એ કાર્ય કર્તવ્ય આપણે બજાવીએ તો ભગવાનને રાજી થાય ને આશીર્વાદ આપણે ઝીલી શકીએ. એટલીસ્ટ એટલું તો કરીએ કે ચાલો આપણે ભગવાન ધ્યાન ભજન, ચાલો કે એટલું બધું સાધના બહુ ન થતી હોય તો આપણને જે ભગવાને કર્તવ્ય આપ્યું છે પૂરી નિષ્ઠાથી પ્રમાણિકપણે નિભાવીએ, આપણે ભગવાનનું ધ્યાન ભજન કરીએ, આજ્ઞા ઉપાસના યથાર્થ પાડીએ તો એમનો રાજીપો થાય. તો એટલીસ્ટ આપણે એ જે કૃપા પ્રસાદ છે એને ઝીલવાને તો લાયક થઈએ. પછી એ કૃપા પ્રસાદ મળશે તો આપણે ભગવાન ભજવાને લાયક થઈ જશું. એટલે કે છે માટે મુમુક્ષુએ વાત ગંભીરતાથી વિચારવી. ખૂબ ગંભીર થઈને વિચારવું પડે કે મારા વિચારો, મનોવિકારો છે, મારા મનમાં જે બધા વિચારો આવે છે એને ટાળવાના પ્રયત્નો કરું છું કે હું નથી કરતી, મારામાં કેટલા દોષો છે, શું કરું છું, એ બધું જે મારું મન કેટલું શુદ્ધ છે. 100 વાતની એક વાત, આપણે જે આ બધું છે ને ભાવાત્મક છે. આ બધું આપણા મનોના ભાવો કેવા છે, વળે ઉપરથી તો બધા બહુ દેખાતા હોય સારા, અને એટલું સાલસ રીતે બધા જોડે વર્તન કરીએ, આપણે બધા જોડે પ્રેમથી વર્તીએ, પણ જો સરખી રીતના આપણે બધા મનની અંદર જો આપણે કેવા છીએ તો ભગવાન તો મનકી જ જાણે છે, તનકી જાણે ને મનકી જાણે, ચિત્તની ચોરીએ જાણી લે છે. આપણે કોઈને ના જણાવતો પણ આપણા ચિત્તમાં ચોરી કે આ છે ને હાવ નકામો છે, એને તો હવે હું બતાડી દઈશ, એને તો આમ ભગવાન જો એને આમ સજા કરી નાખે ને તો સૌથી સારું. એવા બધા જે વિચારો છે એ બધા આપણે ન કરવા જોઈએ. કારણ કે એનું જે થવું હોય થાય. આપણે એવા વિચારો કરવાથી આપણું તો એટલીસ્ટ ભલું નથી થતું. ઓલાનું દુઃખ ખરાબ થાય છે કે નહીં એ તો પછીની વાત છે, પણ આપણે તો કે છે ને સાધના પદ પર સ્વાર્થી બનવાનું. આપણું ભલું શેમાં છે એ હંમેશા જોયા કરવાનું. એટલે પોતાના દોષો, સ્વભાવો ટાળવા, પ્રયત્નપૂર્વક હંમેશા શુદ્ધ વર્તન, શુદ્ધ આચરણ કરી જીવન નિર્મળ બનાવવું. બને એટલું જીવન નિર્મળ બનાવવાનું, બને એટલું. આપણે જેટલા, કારણ કે એમ તાત્કાલિક તો આપણું જીવન નથી નિર્મળ બની જવાનું. એટલે કે છે ને કે દેવ જેવો પવિત્ર થઈને દેવની પૂજા કરે ત્યારે દેવ એ પૂજાનો અંગીકાર કરે. હવે ભગવાનમાં એક કે આમ અવગુણ જેવું કઈ હોય, આમ તલ માત્ર કઈ ન હોય તો આપણે એવા થઈએ ત્યારે બાકી આપણે આ પૂજા ભગવાન અંગીકાર જ નથી કરતા. ચાલો બોલો, હવે શું કરવાનું? આપણે જ્યાં રોજ બધી પૂજા કરે છે કઈ ભગવાન અંગીકાર જ નથી કરતા. તો એ પૂજા કોના માટે કરીએ છીએ? આપણા માટે, કે જેના લીધે આપણે એવા નિર્મળ બનીએ કે ભગવાન પ્રસન્ન થાય. ભગવાન તો હજી તો આપણે લાયક જ નથી કે ભગવાન સુધી આપણું કનેક્શન થાય ને આપણે પ્રસન્ન કરી શકીએ એવા. તો ઈ જયારે આપણે થઈએ એના જેવા નિર્મળ થઈએ. એટલે નિર્મળ એટલે શું? તો આ બધી શિક્ષાપત્રીમાં ને વચનામૃતમાં ને બધે લખ્યું જ છે. નાના કોઈના વિશે ભૂંડો સંકલ્પ ન કરવો, કોઈના વિશે કઈ ખરાબ ઈચ્છવું નહીં, ને આપણે છે જે આપણે ભગવાન તરફ જ આપણી મનોવૃત્તિ હોવી જોઈએ. આપણે પ્રેમાળ હોવા જોઈએ, દયાભાવ હોવા જોઈએ. જે ભગવાનના ગુણો છે 39 ગુણો, એ આપણે કેળવવા માટે પ્રયત્ન કરીએ એટલે આપણે નિર્મળ થતા જઈએ. પ્રેમ ભાવ ભગવાન પ્રત્યે વધતો જાય. નિર્મળ બન્યા સિવાય પાત્રતા આવતી નથી. પૈતું હવે આપણને એમ થાય કે હજી તો આપણે કેટલી બધી કુથલીઓ કરી નાખતા હોઈએ. આણે આમ કીધું, જોયું પછી તો એને આમ કર્યું, તે ઓલાએ આમ કીધું. આપણે બધું કલાકો સુધી બોલી અને પછી છેલ્લે એક વાક્ય બોલવાનું હશે. હવે એનું જ ધાર્યું આ બધું હું કર્યું, 1 કલાક સુધી પંચાયત કરી બધાની, બરાબર? આપણે એને તો એટલી બધી પંચાયત કરવાની ટેવ છે કે ઈ તો આમ કરે ને, આની સાસુ આમ કહી દે, આની જેઠાણી આમ કહી દે, આનું આમ ને એમ કરીને આપણે ઈ જ કરતા હોઈએ, બરાબર? આપણે બી પંચાયત જ કરતા. એટલે ગોસિપ તો બધાને ગમે. એમાં હું મારી જાતને પણ મૂકું છું. એમ નથી કે હું બીજાની વાત કરું છું. આ બધી હું મારી જ વાત કરું છું. અને મને મારી જાતને જ આ બધો ઉપદેશ કરું છું કે મારે આ બધું હજી આમાંથી નીકળવાનું છે અને નિર્મળ બનવાનું છે. ત્યાં સુધી પાત્રતા જ નથી આવતી. આ બધું જો હશે ત્યાં સુધી ક્યાં પાત્રતા આવે? અને પાત્રતા ન આવે તો આશીર્વચન ને કૃપા પ્રસાદ ઝીલાય કેવી? એ ઝીલાશે નહીં તો ધ્યાન કેવી રીતે થશે? ધ્યાન નહીં થાય તો મૂર્તિ કેવી રીતે સિદ્ધ થશે? એટલે આ બધું ગોળ ગોળ ચક્કર એવું છે ને કે એક થશે તો બીજું થશે, ધ્યાન થશે તો ધ્યાન કરતા કરતા નિર્મળ થવાશે, પણ નિર્મળ નહીં થવાય ત્યાં સુધી ધ્યાન નહીં થાય. આ બધું બે એકબીજાને પૂરક છે. એટલે એક થશે તો બીજું થશે, ને બીજું થશે તો પેલું થશે. એના જેવી આ બધી વાત છે. એટલે પાત્ર થયા વગર કોટી જન્મે પણ કલ્યાણ થતું નથી.
થઈ ગઈ વાત પૂરી. કોટી જન્મે પાત્ર થયા વગર, એટલે હવે આમાં બધા એમ કે આપણને આમ મળી ગયું છે ને તેમ મળી, આશીર્વાદ મળી ગયા, અને હવે એક જ વાક્યમાં બધું કહી દીધું, કોટી જન્મે કલ્યાણ થતું નથી. હવે કલ્યાણ નથી થતું એટલે કલ્યાણ નો અર્થ કેટલા બધા મામાએ કીધા છે, ઈ જ નથી થતું. કલ્યાણ એટલે કે તમારે એમ મામા એક સાદો સીધો અર્થ એવો કર્યો છે કે કલ્યાણ એટલે તમને ફેર એમ કે ઓલી કોટીઓમાં મનુષ્ય જન્મ આપે, બીજી બધી યોનિઓમાં જવું ના પડે, એનું નામે કલ્યાણ બાપાએ કીધું છે. ઈ કલ્યાણ એ નથી થતું પૈતું. તો પછી હવે એનો અર્થ આપણે શું સમજવાનો? એટલે આ મુદ્દો એટલો ખતરનાક છે ને કે આમાં આપણે આમ હલી જઈએ અંદરથી કે ભગવાન શું કહેવા માંગે છે આપણને, કઈ જગ્યાએ આપણે શું કરવાનું છે, અને આપણે બધા શું કરી રહ્યા છીએ અત્યારે. કે જે કરવાનું છે એ કોઈ વસ્તુ આપણે કરતા નથી ને હલર વલર, આ માણે આમ કર્યું તેમ કર્યું, ઈ પંચાયત, નાણે આમ ખાધું, નાણે ભાઈ એને જે કરવું હોય એ કરે. દુનિયામાં જેને જે આપણે શું છીએ, આપણે કઈ જગ્યાએ છીએ, આપણે આમાં ધારો કે ઈ કરે છે તો કે છે ને ખાલી જાણી રાખવું કે એનામાં આવા ગુણ છે, પણ આપણામાં શું છે એ તો આપણે જુઓ. પેલા બીજાને જોવામાં આપણે પોતાનું જોવાનું ભૂલી જઈએ એવું તો નથી થતું ને? ક્યાંક બધાનો ઉપદેશ કરવામાં આપણે કોઈ ઉપદેશ ગ્રહણ નથી કરતા એવું તો નથી થતું ને? કોટી જન્મ થઈ જશે ને પાત્રતા નહીં આવે, ચોખ્ખું મામાએ કહી દીધું આમાં. એ બધું બહુ અવેરનેસ રાખવાની. આ બધા સાધક માટેના સાગર તો એવું, જેમ જેમ એમાં ત્રીજો ભાગ તો એટલો અલ્ટિમેટ રહસ્ય ઉદ્ઘાટક છે કે એમાં શબ્દ વિચારી તો એમ થઈ જાય કે મામા શું બોલી ગયા છે ને કેવા રહસ્યો ખોલ્યા છે બધા એક એક. એટલે એક એક આપણે આજે જો કે છે કે આમાં સાધકના જે શબ્દ સાગરના પર ચાલે તો પાત્રતા આપ્યા વગર એ જ નહીં. એટલે એ આપણે આ બધી તકેદારી રાખીને મામાએ આપણા માટે આ બનાવ્યું છે, તો આ બધા સૂચનોનો આપણે બને એટલો અમલ કરવાનો પ્રયત્ન કરીએ અને મામાને આપણે પ્રાર્થના કરીએ કે આજે તમે બધા અમને સૂચનો આપ્યા છે એના ઉપર અમલ કરીને અમે એ રસ્તે ચાલવાનામાં આગળ સફળ થઈએ. તમે એમાં આશીર્વચનો, કૃપા પ્રસાદ અમને એવો આપજો કે અમે આગળ ને આગળ એમાં વધી શકીએ ને જે બધા તમારા ગુણો છે મહારાજના એવા અમારામાં આવિર્ભૂત થાય એવી તમારા ચરણોમાં પ્રાર્થના. આજે કંઈક વધારે આવા મુદ્દા હતા અને કંઈક વધારે ઓછું બોલાઈ ગયું હોય તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.